લઈ લેશું તો ચોકલેટ કડવી થઈ જાય છે, એટલે આપણે ચાખી બી શકીએ છીએ અને પછી એના હિસાબથી આપણે એડ કરી શકીએ છીએ. આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને આપણે આપણા મોલ્ડમાં નાખી દઈશું. આપણે આને બરાબર ટેપ કરી લેશું. ઓલવેઝ આપણે ચોકલેટ ફિલ કરી લઈએ પછી આપણે બરાબર ટેપ કરી લેશું તાકી બરાબર આપણી સેટ થઈ જાય અને બબલ્સ જે હોય એ નીકળી જાય. ઓકે, આને આપણે સેટ કરવા મૂકી દઈશું 10 to 15 મિનિટ્સ માટે ફ્રીઝરમાં. આપની ચોકલેટ સેટ થઈ ગઈ છે. ઓકે, આપણે ડિમોલ્ડ કરીએ. આજે આવી સાથે પડી જાય છે ને, આ એની નિશાની છે કે આપની ચોકલેટ બરાબર સેટ થઈ ગઈ છે. ઓકે, આજે થોડું એક્સ્ટ્રા આવી જાય આપણે નિકાલી શકીએ છીએ તાકી આપણી જે ચોકલેટ છે એના શેપની ફિનિશિંગ ના બગડે. જો આપણે જ્યારે ચોકલેટને આ કરીએ છીએ, ડિમોલ્ડ કરીએ છીએ તો એ બરાબર આમ જ પડવી જોઈએ. ઇટ મીન્સ કે આ જરા બી સોફ્ટ નથી, બરાબર આપની ચોકલેટ રેડી છે. ઓકે, આ આપની જે ચોકલેટ છે એ રેડી ટુ ઇટ છે. આપણે આને ડાયરેક્ટ ખાઈ શકીએ છીએ અને કંઈ સ્ટોર કરીને યા કંઈ કરવાની જરૂરત નથી. અને અગર આપણે હમણાં નથી યુઝ કરી રહ્યા તો આપણે આને રેપરમાં ફોલ્ડ કરીને મૂકી દઈશું અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર બી સ્ટોર કરી શકીએ છીએ. જરૂરી નથી કે ફ્રીઝરમાં જ રાખીએ. ઓકે, આ આપની ચોકલેટ રેડી છે. શુક્રન.